નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। મધરાત્રિએ ઉગ્યો સૂરજ, યુવાધન હિલોળે ચઢ્યું, પીધેલાઓ માટે હોસ્પિટલમાં કરાઈ વ્યવસ્થા। સુરતમાં વર્ષ 2024ની વિદાય અને વર્ષ 2025ના આગમનને વધાવી લેવા હજારો લોકો ડુમ્મસ રોડ ઉપર પરિવાર મિત્રો સાથે નીકળ્યા હતા। અઠવા લાઇન્સથી વાય જંકશન અને યુનિવર્સિટી વાય જંકશન સુધી વાહનની કટારો પણ લાગી। બંને રોડ ઉપર બનાવેલા ફૂટપાથ પર મોડી રાત્રિ સુધી બેસેલા પણ નજરે ચડ્યા। તો શહેરમાં કેટલાક સ્થળો પર 31મી પાર્ટીનું આયોજન કરાયું, જેમાં યુવક યુવતીઓ ડીજેને તાલે ઝૂમ્યા। બીજી બાજુ પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો, કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહી। મોડી રાત્રિ સુધી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એ માટે પોલીસે પણ ઘણી મહેનત કરી, પરંતુ કેટલાક દારૂ પીધેલાઓને પોલીસે ઝડપી પાડ્યા। 2024ના વર્ષને અલવિદા કહી 25ના વર્ષને સુરતીઓએ આવકાર્યું। જોકે કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તો 12 વાગ્યાની રાહ જોયા વગર જ દિવસને ઉજવણી કરી દીધી। સુરતવાસીઓ શાંતિપૂર્ણ રીતે ન્યૂ યર સેલિબ્રેશન કરી શકે એ માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત સહિતની વ્યવસ્થા કરી હતી। દારૂડિયા વધી જતાં હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી। 31મી નાઇટ પહેલાં સુરત શહેરમાં દારૂના નશામાં 400થી વધારે લોકો ઝડપાયા। આ તમામને મેડિકલ ટેસ્ટ માટે નવી સિવિલ અને સ્મીમેર લેવાયા। પોલીસ સ્ટેશનના પોલીસોએ ગત તારીખ 30મીએ 286થી વધારે દારૂના નશામાં પકડાયા। 31મી નાઇટ પહેલાં 125થી વધારે લોકો ઝડપાઈ ગયા। 2 દિવસમાં જ નવી સિવિલમાં 266થી વધારે અને સ્મીમેર હોસ્પિટલમાં 140થી વધારે મળી કુલ 411થી વધારે લોકોને મેડિકલ ચેકઅપ માટે લવાયા હતા। आज सूरत शहर में माननीय सीपी सर के गाइडेंस में 4000 से ज़्यादा पुलिस कर्मियों का बंदोबस्त लगा हुआ है। शहर में जितने भी एंट्री एग्जिट पॉइंट है सब जगह पे नाकाबंदी चेक पोस्ट लगा हुआ है। हर चेक पोस्ट के ऊपर ब्रेथ एनालाइजर, ड्रग डिटेक्शन किट डिप्लॉय किए हुए हैं। बाहर जो फार्म हाउस वाला एरिया है उसमें सब जगह पे ड्रोन डिप्लॉय किए हुए हैं। इन सब से कंटिन्यू निगरानी की जा रही है। 7 बजे से बंदोबस्त लगा हुआ है, अभी कंटिन्यू बंदोबस्त चल रहा है। जो लोग भी परिवार के साथ, दोस्तों के साथ शांतिपूर्ण तरीके से नए साल की उजवनी कर रहे हैं, पुलिस उनको सहकार करेगी, उनका सहयोग करेगी। लेकिन जो लोग गैर कानूनी प्रवृत्तियां करेंगे, वाहन गलत तरीके से चलाएंगे, सड़क पे शांति भंग करेंगे, नशीले पदार्थों का उपयोग करेंगे, उनके खिलाफ सख्ती से पेश आया जाएगा और उनके खिलाफ सख्त कानूनी कार्यवाही की जाएगी।